એટલે સેવા, સેવામાં કોઈ સેવા ઈ સેવા, સેવામાં કોઈ ભેદભાવ હોયની વાત તો તમારી બિલકુલ તમારા આ વિડીયો ઉપર જોઈ અને સાચી જ લાગી રહી છે। કારણ કે મિત્રો લાખો રૂપિયા હોવા છતાં તમે કોઈ એવા વ્યક્તિને જોયા હશે કે જે વાસણ ધોતા હશે એ બી પોતાનું ખાધેલું નહીં, બીજા લોકોનું ખાધેલું। કારણ કે આ છે આપણા ગબ્બરભાઈ ઠાકોરનો મિત્રો ભક્તિનો પ્રેમ, રામાપીર પ્રત્યે પ્રેમ। અને મિત્રો સોશિયલ મીડિયા પર કદાચ જો વિડીયો એવા બની જાય, એવો ઘટના એવી પણ થાય કે ધોવાનો બી વારો આવી જાય છતાં પણ કોઈ વિડીયો બનાવે પણ નહીં। બાકી ગબ્બરભાઈનો એક જ સ્વભાવ એવું કહે છે કે સેવાની અંદર કોઈ પણ ભેદભાવ રખાય નહીં અને સેવા કરવી એ કંઈ નાની મોટી વાત નથી। કારણ કે ઘણા લોકો એવું બધું વિચારતા રહી જાય છે કે મારી પાસે હશે તો હું કરીશ, અને ઘણા બધા લોકો એવું પણ વિચારે છે કે મારી પાસે તો છે પણ ટાઈમ નથી। પરંતુ વાત કરવા જઈએ ગબ્બરભાઈ ઠાકોરની તો તમે કેટલા દિવસથી સોશિયલ મીડિયા ઉપર જોયું છે એમનું ઘર મૂકી અને એમનો પરિવાર મૂકી બીજા લોકો માટે, બીજાના પરિવારો માટે ગબ્બરભાઈ રાજસ્થાનમાં અત્યારે મંડપ બાંધી અને ખૂબ જ લોકોની સેવા કરી રહ્યા છે। એ બી થોડા ઘણી નાની મોટી સેવા નહીં, મોટી પાયે સેવા। કારણ કે ચા પાણીથી લઈ જમવા સુધી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને ઘણા બધા આવતા લોકો માટે એમના કેમ્પ થਰੂ એ ત્યાં રાખે છે। તો ખૂબ જ આ અગત્યની મોટી સારી બાબત કહેવાય। પંખા બી એમની ખૂબ જ સારી એવી સુવિધા ત્યાં મળે છે, એવું બધું લોકોનું વિડીયોની અંદર તમે ભાઈ ઘણા બધા જોયા હશે। બાકી આવા લોકો મિત્રો ખૂબ જ ઓછા હોય છે, જે થોડા ઘણા 10-20 હજાર પગાર હોય તો બી એમનું બી વાસણ એ ધોતા નથી ખાધા પછી। તો ગબ્બરભાઈના રામાપીર પ્રત્યે એવો પ્રેમ છે કે એમના માટે નહીં પરંતુ લોકો રામાપીરના ભક્તિ માટે લોકોનું ખાધેલું વાસણ બી ગબ્બરભાઈ બિન હિચકાએ ધોઈ રહ્યા છે। તો તમે જોયું છે એવા વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે। બાકી આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો કરો। ગબ્બર ઠાકોરને સપોર્ટ કરવા માગતા હોય તો કમેન્ટ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને જરૂરથી અભિપ્રાય તમારો જણાવો। થેન્ક યુ।